ભરૂચમાં સ્થાયી થયેલા કેરલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કેરલિયન પરિવારોના સદસ્યો પરંપરાગત પોશાક સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેરલિયન સમાજમાં ભગવાન અયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા. મોહિની અને ભગવાન શિવના મિલનથી એક પુત્રનો જન્મ થયો હતો. તે પુત્ર અયપ્પા ભગવાનના નામે ઓળખાય છે. અયપ્પા ભગવાનને શબરીમાલા સ્થિત પંપાના નદી કિનારે છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે ત્યાંના રાજા દ્વારા ભગવાન અયપ્પાને ગોદ લેવામાં આવ્યા હતા, પરંતુ ભગવાન અયપ્પાને મહેલમાં રહેવાનું પસંદ ન હોવાથી તેઓ મહેલ છોડીને શબરીમાલાની પહાડીઓ પર જઈને રહેવા લાગ્યા હતા. બ્રહ્મચર્યનું પાલન કરીને તેઓએ તપસ્યા કરી હતી. કેરળના શબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાનું ભવ્ય મંદિર છે અને આ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર 2 વાર જ ખુલે છે. ત્યારે ભક્તો પણ દર્શન કરવા ઉમટી પડે છે, જેથી સમગ્ર ભારતમાં જ્યાં પણ સબરીધામના મંદિરો આવેલા છે તે મંદિરોમાં સબરીમાલા મંદિરની જેમ જે યાત્રા નીકળે છે તે જ પ્રકારે ભગવાન અયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન અયપ્પાની પૂજા અર્ચના સહિત શણગારેલ ગજરાજ સહિત પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ભરૂચના કશક હનુમાનજી મંદિરથી જાડેશ્વર પાસે આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.